સ્વાગત સન્માન થઈ રહ્યું છે ત્યારે તાળીઓના પુષ્પરૂપી વધામણા આપણે જરૂર કરીશું. ખૂબ ખૂબ આભાર સાથે જિલ્લાના પદાધિકારી શ્રીઓ પણ સાહેબ શ્રીનું સ્વાગત કરશે. માનનીય પ્રમુખ શ્રી સુંદર રીતે મંચ ઉપર આવ્યા છે ત્યારે એક જ કહેવું કે માં સરસ્વતીના આશીર્વાદ આઠવા હિમાંશુ રાઠવા, આશીષભાઈ રાઠવા, શર્મિલાબેન અને કુશવાહ રોશનીબેન માનનીય મુખ્યમંત્રી સાહેબ શ્રી તેમજ મંચસ્થ મહાનુભાવોના હસ્તે તેઓ ધોરણ 9માં પ્રવેશ મેળવશે. કુલ 238 વિદ્યાર્થીઓ પૈકી પ્રતિકરૂપ 5 વિદ્યાર્થીઓને મંચ ઉપરથી આ સાથે જ સમગ્ર શિક્ષા કચેરી દ્વારા શૈક્ષણિક સામગ્રી ધોરણ 2 થી 8ના વિદ્યાર્થીઓને એનું સાહિત્ય વિતરણ માનનીય મુખ્યમંત્રી શ્રીના હસ્તે આપણે કરાવવા જઈ રહ્યા છીએ. ચૌહાણ પ્રિયલને મંચ ઉપર આવવા માટે હું વિનંતી કરું છું. નિપુણ ભારત રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંતર્ગત તેઓને કીટ પ્રદાન થઈ રહી છે. રાઠવા આશા, રાઠવા અસ્મિતા, તોમર કાજલ, રાઠવા જિગ્નેશ, રાઠવા અજય, રાઠવા રિંકુ તેઓને રાષ્ટ્રીય શિક્ષણ નીતિ, નિપુણ ભારત મિશન અને તેમજ અધ્યયન નિષ્પત્તિ આધારિત સાહિત્ય પ્રદાન થઈ રહ્યું છે, જેમાં ચિત્રપોથી, લેખન પોથી, નોટબુક, વિદ્યા પ્રવેશ પ્રવૃત્તિ પોથી, પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક, એકમ કસોટી નોટબુક, સ્વ અધ્યયન પોથી ધોરણ 1 થી 2 ની તેમજ ધોરણ 1 થી 6 ની, સંસ્કૃત પોકેટ ડાયરી, સામાન્ય જ્ઞાન પુસ્તિકા વગેરે પુસ્તકોનો સમાવેશ થઈ રહ્યો છે. અને આ કીટ આ વિદ્યાર્થીઓ શિક્ષણ વિભાગ દ્વારા માનનીય મુખ્યમંત્રી શ્રી તેમજ મંચસ્થ મહાનુભાવોના હસ્તે મેળવી રહ્યા છે. હું માનનીય મુખ્યમંત્રી સાહેબ તેમજ મંચસ્થ સર્વે મહાનુભાવોનો આ પ્રસંગે વિદ્યાર્થીઓને પ્રવેશ અપાવવા તેમજ કીટ વિતરણ માટે ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આપનું સ્થાન આપ ફરી એકવાર ગ્રહણ કરો એ વિનંતી કરું છું. આ સાથે જ કાર્યક્રમને આગળ વધારતા આવો આપણે વિનંતી કરીએ રાઠવા શ્રેયાબેન, જેઓ ધોરણ 8ના વિદ્યાર્થી છે અને આ પ્રવેશોત્સવ પ્રસંગે બેટી બચાવો વિશે વાત કરવા ઉત્સુક છે. તો હું તાળીઓના નાદ સાથે રાઠવા શ્રેયાબેનને મંચ પર આમંત્રિત કરું છું કે માનનીય મુખ્યમંત્રી સાહેબ શ્રીની ઉપસ્થિતિમાં આપ આપની વાત જરૂર કહેશો. મારું નામ રાઠવા શ્રેયાબેન સમદાભાઈ છે. હું ધોરણ 8માં તાલુકા શાળામાં અભ્યાસ કરું છું. આજે હું બેટી બચાવો અને બેટી પઢાઓ વિશે જે કંઈ પણ બોલું તે આપ સૌ શાંતિથી સાંભળશો. પિતાના કાળજાનો કટકો એટલે દીકરી, મમતા સ્નેહથી છલકાતો ઘડો એટલે દીકરી, ઘરના દરેક સભ્યની સંભાળ રાખે તે દીકરી, માતા પિતાના સંસ્કારોને શોભાવે તે દીકરી, પાછલા જન્મમાં કરેલા પુણ્યના રસીદ રૂપે ભગવાને આ જન્મમાં દીકરીના રૂપે આપે છે. એટલે જ વટથી કહેજો કે મારા ઘરે દીકરી છે. પહેલાના સમયમાં દીકરીનો જન્મ થતાં લોકોના મુખ પરનું સ્મિત ઓસરાઈ જતું હતું. દીકરીને પારકી થાપણ સમજી તેની અવગણના કરવામાં આવતી. દીકરાના જન્મને વધાવવામાં આવતો. દીકરાને કુળનો દીપક કહેવામાં આવતો. પરંતુ સત્ય તો એ જ છે કે દીકરી જ ઘરની દીવડી છે, જે બે ઘરમાં પોતાનો ઉજાસ ફેલાવે છે, માતા પિતાના ઘરને ઉજાસથી ભરી દે છે અને લગ્ન બાદ સાસરીમાં પોતાના અજવાળા પાથરે છે. પ્રેમનો પ્રવાહ છે દીકરી, વહાલનો દરિયો છે દીકરી, કુટુંબનો કિલ્લોલ છે દીકરી, સંસ્કારોની શાન છે દીકરી. હવે સમય બદલાઈ ગયો છે. દીકરીઓ સમયની સાથે કદમ મિલાવી ચાલતી થઈ છે. આજે દીકરી ઘરકામની સાથે અભ્યાસ કરી ખૂબ આગળ નીકળી છે. ઉચ્ચ અભ્યાસ અને નોકરી કરે છે. પોતાના પગ પર ઊભી રહે છે. સમગ્ર ભારતમાં દીકરીઓને શિક્ષિત બનાવવા અને દીકરીની ભ્રૂણ હત્યા દૂર કરવા માટે આપણા દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ શ્રી
દ્વારા 22મી જાન્યુઆરી 2015ના રોજ હરિયાણાના પાણીપત શહેરથી બેટી બચાવો બેટી પઢાઓ યોજના શરૂ કરવામાં આવી છે. સમાજ હાલમાં પણ ભૂતકાળમાં જીવી રહ્યો છે. બેટીને બહુ ભણાવી નહીં, તેને બહુ સ્વતંત્રતા આપી નહીં. આ માનસિક વિચારો આપણા સમાજમાં ખૂબ ઊંડે પ્રવર્તેલા છે. દીકરો હોય કે દીકરી, એમને ભણતરથી અલગ ન રાખી સૌથી મોટું કન્યાદાન એ શિક્ષણનું દાન એ સૂત્ર અપનાવવું જોઈએ. જેથી જ કહેવામાં આવ્યું છે કે દીકરીનો છે એક જ નારો, દીકરીનો છે એક જ નારો, ભણતરનો છે અધિકાર અમારો, ભણતરનો છે અધિકાર અમારો. છેલ્લા હું 2 વાત કહીને મારી વાતને પૂરી કરું છું. છોકરી જન્મે તો ખૂબ મીઠાઈ વહેંચો, દેશ દુનિયામાં દીકરીનું મહત્વ વધારો. એક લીલના પાનની જરૂર હોય અને આખી વસંત લઈને આવે, એનું નામ છે દીકરી. જેથી બેટી બચાવો અને બેટી પઢાવો. આટલું જ કહી હું મારી વાણીને વિરામ આપું છું. અસ્તુ. જય હિન્દ, જય ભારત. ખૂબ ખૂબ આભાર. અને દીકરીની આ એક વાત કે દીકરીનો છે એક જ નારો, ભણતરનો છે અધિકાર અમારો. આ વાતને આપણે જરૂર યાદ રાખીશું અને કોઈ પણ દીકરી ભણતરથી વંચિત ન રહે તે પ્રતિજ્ઞા સાથે આજે આપણા કાર્યક્રમને આપણે આગળ વધારતા મને એ વાત જણાવતા આનંદ થાય છે કે સને 2005 અને 6ના સમયના મુખ્યમંત્રી શ્રી અને હાલના આપણા માનનીય યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે જે વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો હતો પ્રવેશોત્સવમાં, તેઓ આજે ખૂબ ઊંચી પોસ્ટ ઉપર છે. કોઈ ડોક્ટર છે, કોઈ એન્જિનિયર છે, કોઈ નર્સ છે. તો આ વિદ્યાર્થીઓનું સન્માન આપણે આજે મંચ ઉપરથી કરીશું. રાઠવા જ્યોત્સનાબેનને હું વિનંતી કરું છું. તેઓ બરોજ પ્રાથમિક શાળામાંથી માનનીય સાહેબ શ્રી હસ્તે પ્રવેશ મેળવ્યો હતો અને પીટીસી પૂર્ણ કર્યું છે. જોરદાર તાળીઓથી તેમની સિદ્ધિને આપણે વધાવીએ છીએ. માનનીય મુખ્યમંત્રી સાહેબ શ્રીના હસ્તે તેઓ પ્રમાણપત્ર તેમજ માનનીય નરેન્દ્ર મોદી સાહેબ શ્રીના હસ્તે લેખિત પુસ્તક અર્પણ કરવામાં તેમને આવે છે. ત્યારે ફરી એકવાર તાળીઓનો ગડગડાટ. રાઠવા શિલ્પાબેનને હું વિનંતી કરું છું. તેઓ વીરપુર સ્કૂલમાંથી ભણ્યા અને જીએનએમ નર્સ છે. અત્યારે તાળીઓના ગડગડાટ સાથે આપણે વધાવીએ છીએ તેમને. માનનીય મુખ્યમંત્રી સાહેબ શ્રીના હસ્તે તેઓ પ્રમાણપત્ર અને પુસ્તક મેળવી રહ્યા છે. ખૂબ ખૂબ આભાર. રાઠવા જયેશભાઈને હું મંચ ઉપર આવવા માટે વિનંતી કરું છું. મલાજા વર્ગ પ્રાથમિક શાળામાં તેઓ ભણ્યા છે અને MBBS પૂર્ણ કરી અને આજે તેઓ એક ડોક્ટર તરીકે ફરજ નિભાવી રહ્યા છે અને હેલ્થ સેક્ટરમાં લોકોની સેવા કરી રહ્યા છે. આપ ઉત્તરોત્તર ખૂબ સેવા કરો જનતાની, તેવા જ આશય સાથે ફરી એકવાર પ્રમાણપત્ર પ્રદાન કરે છે માનનીય મુખ્યમંત્રી સાહેબ શ્રી તેઓને. તો ડોક્ટર જયેશભાઈનું પણ ખૂબ ખૂબ સન્માન છે. રાઠવા ભાવેશભાઈ જેઓ એન્જિનિયર થયા છે અને મલાજા વર્ગ પ્રાથમિક શાળામાં તેઓએ અભ્યાસ કર્યો છે. વિનંતી છે કે આપ મંચ ઉપર આવશો અને માનનીય મુખ્યમંત્રી સાહેબ શ્રી હસ્તે તેમણે પ્રમાણપત્ર મેળવ્યું. રાઠવા મનીષાબેનને હું વિનંતી કરું છું. ભાવેશભાઈ જેઓ એન્જિનિયર બન્યા અને પ્રમાણપત્ર મેળવી રહ્યા છે માનનીય મુખ્યમંત્રી શ્રી તેમજ મહાનુભાવોના હસ્તે. એક ખૂબ આનંદની આ ક્ષણ છે કે આપણી પ્રગતિનું સાક્ષાત્કાર દેખાઈ રહ્યો છે આપણને મંચ ઉપરથી. તાળીઓના હર્ષનાદ સાથે રાઠવા મનીષાબેનને હું મંચ ઉપર આમંત્રિત કરું છું. તેઓ MA BEd પૂર્ણ કર્યું છે અને માલાજા વર્ગ પ્રાથમિક શાળામાંથી તેઓએ અભ્યાસ કર્યો છે. શિક્ષણ ક્ષેત્રે ખૂબ પ્રગતિ કરો અને ઝડપથી શિક્ષણ બનીને આપ વિદ્યાર્થીઓને શિક્ષાનું દાન કરો એવી જ આશા છે. આ સાથે જ વિવિધ ક્ષેત્રે વિશિષ્ટ સિદ્ધિઓ મેળવેલ વિદ્યાર્થીઓનું સન્માન પણ આપણે અત્રેથી કરીશું. રાઠવા મનીષાબેનને હું મંચ ઉપર આવવા માટે વિનંતી કરું છું. માનનીય મુખ્યમંત્રી સાહેબ શ્રીના હસ્તે તેમને સન્માનિત કરવામાં આવશે. તીરંદાજીમાં ખેલ મહાકુંભમાં રાજ્ય કક્ષાએ વિજેતા અને નેશનલ સ્કૂલ ગેમમાં વિજેતા 3 ગોલ્ડ મેડલ અને 1 સિલ્વર મેડલ છોટાઉદેપુરની આ દીકરીએ મેળવ્યો છે. ત્યારે તાળીઓના ગડગડાટથી તેની ખેલકૂદ ક્ષેત્રની સિદ્ધિને વધાવીએ છીએ. આ સાથે જ
કોલચા આઝાદને હું વિનંતી કરું છું. આ પ્રસંગે મારે કહેવાનું કે રાજ્ય કક્ષાએ કલા મહોત્સવમાં કોઈ પણ પ્રકારની તાલીમ વગર વાંસળી વાદનમાં પોતાની જિજ્ઞાસાથી વાંસળી શીખીને એણે આ વિભાગમાં રાજ્ય કક્ષાએ પ્રથમ નંબર મેળવેલ છે. ખૂબ સરસ વાંસળી વાદન કરે છે આ વિદ્યાર્થી. વણકર ભાવિની બેનને હું વિનંતી કરું છું કે મંચ ઉપર આવે. રાજ્ય કક્ષાએ કલા મહોત્સવમાં વાર્તા નિર્માણ સ્પર્ધામાં રાજ્ય કક્ષાએ તેઓ પ્રથમ નંબર મેળવે છે અને તેમની આ ક્રિએટિવિટીને સલામ છે. માનનીય મુખ્યમંત્રી સાહેબશ્રીના હસ્તે તેમને સન્માનિત કરવામાં આવી રહ્યા છે. વાર્તા ઘડવી એ ખરેખર એક સુંદર કળા છે અને આ કળામાં તમે વધારે પારંગત થાવ તે જ આશા. રાઠવા પ્રતિકાબેનને હું વિનંતી કરું છું કે મંચ ઉપર આવે. તેઓ રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા લેવાતી ધોરણ 5ની સીઈટી પરીક્ષામાં જિલ્લા કક્ષાએ પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરેલ છે, જે રાજ્ય પરીક્ષામાં રાજ્ય કક્ષાના મેરિટમાં સ્થાન મેળવવાથી રાજ્ય સરકારની પ્રોજેક્ટ સ્કૂલમાં પણ તેઓને એડમિશન મળેલ છે. તો આ એક આનંદની વાત છે અને ખૂબ સારી તાળીઓનો ગડગડાટ આ સિદ્ધિઓ માટે. આ સાથે જ ધોરણ 3 થી 8માં પ્રથમ ક્રમ મેળવેલ વિદ્યાર્થી સ્થાન ગ્રહણ કરશો અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા બદલ હું આપનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને આ સાથે જ માનનીય જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી છોટાઉદેપુર શ્રીમતી મલકાબેન પટેલને હું વિનંતી કરું છું કે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ આપ આપનું ઉદ્બોધન કરશો જી. આપ સૌને મારા નમસ્કાર. આજરોજ છોટાઉદેપુર જિલ્લામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ નિમિત્તે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આપણા જિલ્લામાં પધાર્યા છે. સાહેબ, આપનું હું જિલ્લા પંચાયત પ્રમુખ તરીકે આપનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું. પીએમ શ્રી તાલુકા શાળા 1માં આજના આ શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ નિમિત્તે આ કાર્યક્રમમાં ઉપસ્થિત માનનીય મુખ્યમંત્રી શ્રી, માનનીય ધારાસભ્ય શ્રી રાજેન્દ્રભાઈ, માનનીય રાજ્યસભાના સાંસદ શ્રી નારાયણભાઈ, માનનીય જિલ્લાના સમાહર્તા શ્રી કલેક્ટર સાહેબ શ્રી, માનનીય જિલ્લા વિકાસ અધિકારી શ્રી, ભારતીય જનતા પાર્ટીના છોટાઉદેપુર જિલ્લાના પ્રમુખ એવા ઉપેન્દ્રભાઈ રાઠવાજી, તાલુકા પંચાયતના પ્રમુખ કલ્પનાબેન, જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન સંજયભાઈ, મંચ પર બિરાજમાન તમામ મહાનુભાવો, આપ સૌ શિક્ષકગણ, જે આ શાળા પ્રવેશોત્સવમાં પ્રવેશ મેળવી રહ્યા છે એવા તમામ વિદ્યાર્થીઓ, આંગણવાડીના બાળકો, આપ સૌને ખૂબ 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 શુભેચ્છાઓ પાઠવું છું કે આપ આપણા જીવનમાં ખૂબ ઉત્તરોત્તર પ્રગતિ કરો અને ખૂબ સારા એક સ્ટેજ ઉપર, એક હોદ્દા ઉપર પહોંચો એવી શુભેચ્છાઓ પાઠવું છું. આપણે સૌ જાણીએ છીએ કે માનનીય તત્કાલીન મુખ્યમંત્રી શ્રી અને આપણા હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે એમને આ કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવની શરૂઆત કરી. અત્યારે આપણે જોયું જે બાળકોએ એમના હસ્તે પ્રવેશ મેળવ્યો અને આજે ઉચ્ચ હોદ્દા પર કોઈ ડોક્ટર છે, કોઈ નર્સ છે, કોઈ શિક્ષક છે એવા એમને હોદ્દા લીધા છે. 100% નામાંકન થાય અને શિક્ષણથી કોઈ વંચિત ન રહે એ માટે થઈને આ પ્રવેશોત્સવની શરૂઆત કરવામાં આવી હતી. આજે આપણે જોઈએ છીએ કે શિક્ષકો દરેક બાળકોનું 100% નામાંકન કરીને દરેક બાળકો શાળામાં આવે, આંગણવાડીમાં આવે અને ખૂબ સારું શિક્ષણ મેળવે એ હેતુથી આ શાળા પ્રવેશોત્સવ શરૂ થયો છે. અત્યારે આપણે સરકારશ્રીની જે યોજનાઓ છે એ યોજનાઓ જોઈએ તો દીકરીઓ માટે ખૂબ સરસ યોજનાઓ આજના આપણા પ્રાથમિક શાળાઓમાં દીકરા દીકરીઓ માટે સ્કોલરશીપ અને સારી બધી એવી એક્ઝામ આપવામાં આવે છે. સીઈટી છે, એનએમએસની એક્ઝામ છે, જેને ઉત્તીર્ણ કરીને સારી સારી શાળાઓમાં, પ્રાઇવેટ શાળાઓમાં પણ બાળકોને શિક્ષણ માટે મોકલવામાં આવે છે. અને અત્યારે જ જે નમો લક્ષ્મી અને નમો સરસ્વતી યોજના જે દાખલ કરવામાં આવી છે,
ગઈકાલે જ્યારે અમે સંખેડા તાલુકાની એક શાળામાં હતા, 100% ત્યાં નમો લક્ષ્મી જે યોજના છે એનું નામાંકન કરી દેવામાં આવ્યું છે. સંખેડા તાલુકામાં મોટાભાગના લગભગ વિદ્યાર્થીઓનું એપ્રુવલ પણ આવી ગયું છે. આ એક યોજના છે જેના થકી જે બાળકો શિક્ષણ તો મેળવે જ છે, પણ સાથે સાથે એમને વધારે પ્રોત્સાહન મળે છે કે હજુ વધારે ભણતર મેળવે. નમો સરસ્વતી યોજના છે જે વિજ્ઞાન પ્રવાહના કુમાર અને કન્યા બંને માટે છે અને 25,000 હજારની અમને સહાય આપવામાં આવે છે. નમો લક્ષ્મી યોજના છે જેમાં 50,000 હજારની અમને સહાય આપવામાં આવે છે. પહેલાની શાળાઓ જ્યારે આપણે જોતા હતા ત્યારે એમાં અપૂરતું શિક્ષણ આપણને મળતું હતું. જ્યારે અત્યારે આપણે શાળાઓ જોઈએ છીએ ત્યારે સ્કૂલ ઓફ એક્સિલન્સ અદ્યતન સુવિધાઓ સાથેની આપણી જે આ શાળાઓ છે, જેમાં સ્માર્ટ ટીવી છે, સ્માર્ટ લેબ છે, કોમ્પ્યુટર સાથે આજે આપણા બાળકો બની રહ્યા છે. આજે આપણે જોયું કે દરેક બાળકો પોતાની અંદર જે સુસુપ્ત શક્તિઓ છુપાયેલી છે એ સુસુપ્ત શક્તિઓને બહાર લાવવાનું પણ કામ કરી રહ્યા છે. આજે આ દીકરી છે જેને પોતાની જાતે વાર્તા બનાવીને આજે નંબર મેળવ્યો છે. દરેક બાળકો પોતપોતાની અંદર જે શક્તિઓ છુપાયેલી છે એને બહાર લાવવાનું કામ કરે છે. કહેવાય છે ને કે બાળક એક કુમળું છોડ છે, એને જેમ વાળીએ એમ વળે. તો જે માતા પાસેથી જે સંસ્કાર મળી રહ્યા છે અને એમાં જે ખૂટતી કડી છે એને પૂર્ણ કરવાનું કામ એક શિક્ષક કરી રહ્યા છે. એને બહારનું જ્ઞાન આપી રહ્યા છે, સંસ્કાર આપી રહ્યા છે અને આગળ કેવી રીતે આપણે શિક્ષણ લેવું, કેવી રીતે આજે આપણે ભણવું છે એનું પણ શિક્ષણ એક શિક્ષક દ્વારા આપવામાં આવે છે. તો આજના આ શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ નિમિત્તે મને અહીં 2 શબ્દ બોલવાની તક આપી એ બદલ હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અસ્તુ, ભારત માતા કી જય. ખૂબ ખૂબ આભાર આપ શ્રીના પ્રેરક શબ્દો માટે. શિક્ષણ દ્વારા વિદ્યાર્થીઓ અપૂર્ણથી પૂર્ણ તરફ ગતિ કરે, સ્વાધીન બને અને ઉત્તર વિકાસના પંથે આગળ વધે તેવી શુભ લાગણી સાથે આજના પ્રવેશોત્સવમાં ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અત્રે આપણી વચ્ચે આવેલા છે અને આ પ્રસંગે હું માનનીય મુખ્યમંત્રી સાહેબ શ્રીને વિનંતી કરું છું કે આપ આપના પ્રેરક શબ્દો દ્વારા સર્વેને કૃતાર્થ કરશોજી. ખૂબ સારી તાળીઓ સાથે આપણે વધાવીએ. રાજ્ય સરકાર દ્વારા આયોજિત કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ 2024 દ્વિતીય દિવસના કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી મલકાબેન પટેલ, ધારાસભ્ય શ્રી રાજેન્દ્રસિંહ રાઠવા, પૂર્વ સાંસદ શ્રી નારણભાઈ રાઠવા, જિલ્લા સંગઠનના પ્રમુખ શ્રી ઉપેન્દ્રભાઈ રાઠવા, શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી સંજયભાઈ રાઠવા, તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી કલ્પનાબેન રાઠવા, કલેક્ટર શ્રી, ડીડીઓ શ્રી, ઉપસ્થિત અધિકારીગણ, સૌ વિદ્યાર્થી શિક્ષક મિત્રો, પ્રેસ મીડિયાના મિત્રો, આપ સૌને મારા નમસ્કાર. ગરમી લાગે છે? બફારો થઈ ગયો ને? પાછળ છે ખુલ્લામાં ઊભા છે ત્યાંય ગરમી લાગે છે, તો અહીંયા તો હું સમજી શકું છું કેટલી લાગતી હશે. આ ચાલુ છે પણ અહીંયા અસર કરતું નથી. હમણાં એક અહીંયા ગીત પ્રસ્તુત કર્યું સ્વરૂપમાં. કેટલી તાકાત છે આપણામાં. તમે શબ્દસઃ તમે જુઓ તો મનુષ્યમાં કેટલી તાકાત છે અને એ તાકાતના આધારે ખરેખર દરેક જણ પાસે છે બી ખરી, પણ ક્યાંક ઉપયોગ વધતો ઓછો વાતાવરણ આજુબાજુ એ બધાના કારણે ક્યાંક ને ક્યાંક પાછા પડતા હોઈએ છીએ. પણ
માન્ય નરેન્દ્રભાઈએ જે દિવસે આ શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી અહીંયાથી દીકરી બોલતી હતી, તો તમે જુઓ કે આજે 20 વર્ષ 21 વર્ષે તમને ખરેખર એનું પરિણામ મળ્યું છે. આજે અહીંયાથી જે એ વખતે શાળા પ્રવેશોત્સવ કરી અને આજે આગળ વધ્યા છે એનું પણ આપણે અહીંયા સન્માન કર્યું. ગઈકાલે હું જે ગામમાં હતો ત્યાં ખરેખર જોઈએ ને તો આપણે ઘણી વખત કહીએ ને કે છેવાડાનું ગામ, આદિવાસી પટ્ટા ડાંગમાં છેવાડાનું ગામ, અને એ છેવાડાના ગામમાં બિલિયાબાદ ગામ હતું ત્યાં. તો એ ગામ છેલ્લું, પણ એની અંદર શાળામાં જે કામ થાય તો મને લાગે છે એ લોકોએ જે કામ કર્યું હતું એના કારણે આપણે કહી શકીએ કે છેલ્લું નહીં, પહેલું ગામ, આપણા ગુજરાતનું ડાંગ જિલ્લાનું પહેલું ગામ. એટલી સારી વ્યવસ્થા દરેકે દરેક ક્ષેત્રે એ લોકોએ છોકરાઓને ભણાવવાની સાથે સાથે પ્રાકૃતિક ખેતી ત્યાં કરે, અને એ ખેતી કરીને જે શાકભાજી થાય એ ત્યાં આંગાડી છોકરાઓને જમવાની વ્યવસ્થામાં એ શાકભાજી આપે. આજે શિક્ષક અને શિક્ષકની એમની જે ભાવ છે કે ભાઈ અત્યારે તમે જુઓ તો દરેકે દરેક જગ્યાએ, પહેલા શિક્ષણમાં આપણને બધાને ખબર હતી કે ભાઈ પેલા શું આપણે ગૂંથે શાકભાજી કાપે, શિક્ષકોનું કામ આવું બતાય કરે. આજે તમે જુઓ તો શિક્ષક પોતે પણ, છોકરો એક દિવસ જો સ્કૂલે ન આવ્યો હોય તો બીજા દિવસે સ્કૂલે ના આવે તો બીજા દિવસે ઘરે જતા પહેલા શિક્ષક એના ઘરે પહોંચી જાય છે. શું તકલીફ છે, કેમ નથી આવ્યા, માદા પડ્યા છે અથવા તો ક્યાંક કામે લઈ ગયા છે કે કોઈ સામાજિક કામમાં જતા રહે, તરત જ એની ઇન્કવાયરી થાય. તે સ્કૂલો પાછળ, વિદ્યાર્થીઓ પાછળ શિક્ષક પણ એટલું ધ્યાન આપે છે. સરકાર તરફથી યોજનાઓ, અને યોજનાઓનો લાભ બરોબર છે, પણ નાની નાની મુશ્કેલી, સામાજિક મુશ્કેલી, અને સામાજિક મુશ્કેલીમાં પણ શિક્ષકોની સહભાગી થવા માંડી. વાલીઓ પણ અત્યારે એટલું ધ્યાન આપતા થયા છે, વાલીઓ પણ સ્કૂલે આવતા થયા છે. એસએમસીની જે મિટિંગ હોય, વાલીઓની જે મિટિંગ હોય છે શાળામાં, એમાં પણ વાલીઓ આવતા થયા છે. તો આજે બધાના સહભાગથી માન્ય નરેન્દ્રભાઈ હર હંમેશ કહે છે, સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસથી આપણે કામ કરવું છે. અને એ સાથે મળે છે તો એનું રિઝલ્ટ પણ કંઈક ઓર હોય છે. આજે તમે દરેક જગ્યાએ આજે આદિવાસી પટ્ટામાં આપણે વ્યવસ્થા બધી આપી, સાયન્સ કોલેજથી માંડીને મેડિકલ કોલેજ સુધીને આપણે આપી છે, પણ વિદ્યાર્થીઓ પણ ભણતા થયા છે. કાલે જે ત્યાં આગળ હું ગયો તો એ ગામમાં જે ડૉક્ટર હતા બેન, એ ત્યાંથી ભણેલા હતા, અને એ ડૉક્ટર એ વખતે આટલી ફેસિલિટી કદાચ સરકાર તરફથી નહીં હોય, પણ એમણે બધી જ મુશ્કેલીઓ પાર કરી અને ડૉક્ટર થયા, અને ડૉક્ટર થઈને આજે એ એમના સમાજનું, એમના ઘરનું, એમના કુટુંબનું, દરેકનું નામ ઉજાગર કર્યું છે. એટલે દરેકે દરેક ક્ષેત્રે આજે પોતાનો જો પરિશ્રમ અંદર દરેક સામાજિક રીતે વાલીઓ અને શિક્ષકો બંને સાથે મળે છે તો વિદ્યાર્થીઓ માટેની, હવે દીકરીઓ માટેની ભણવા માટેની પૂરી વ્યવસ્થા કરી છે. 2 યોજનાઓ નવી આપણે આપી છે કે દીકરીઓને ભણવામાં કોઈ મુશ્કેલી ના પડે, કોઈ વિચાર વાલીઓને પણ ના આવે. એના માટે નમો લક્ષ્મી, કે જે 9, 10, 11, 12 આ 4 વર્ષ પૂરા કરશે એટલે એને 50,000 રૂપિયા સુધી મળશે. અને દર મહિને પહેલા 9 અને 10માં 500 રૂપિયા, 11 અને 12માં 750 રૂપિયા, અને બાકી રકમ જે છે એ 10મું પાસ અને 12મું પાસ કરે એને મળી જશે. એવી જ રીતે નમો સરસ્વતી યોજના દરેક વિદ્યાર્થી માટે છે. એ પછી બાળક હોય કે બાળકી હોય, દરેક માટે આપી છે. એટલે એમાં સાયન્સમાં જેટલા વધારે જઈ શકે સ્ટુડન્ટ, એના ઉપર આપણે ભાર મૂક્યો છે, જેથી કરીને અત્યારે જે ઇન્ડસ્ટ્રીઝ સ્કિલ જોઈએ છે એ સ્કિલ મળી રહે, એના ઉપર આપણે અત્યારથી ભાર મૂક્યો છે. અને આ યોજના થકી ખૂબ સાયન્સમાં લોકો ભણે, દીકરા દીકરી, દીકરીને બંને લાભ મળશે, નમો લક્ષ્મીનો પણ લાભ મળશે જો સાયન્સમાં ભણશે તો. એટલે એના માટે તો બંને 11માં 12માં જો સાયન્સમાં ગઈ દીકરી
તો એના બંને સ્કીમનો લાભ મળશે, એટલે એના માટે કોઈ તકલીફ ના રહે એનું આયોજન કરી અને આ નમો લક્ષ્મી નમો સરસ્વતી યોજના, બાકી તો જે બધી યોજનાઓ છે એના લાભ તો મળી જ રહ્યા છે અને એ લાભ આપણે આપવાની પણ તૈયારી છે. આજે હમણાં જ મને અહીંયાથી ધારાસભ્ય શ્રી કહેતા હતા કે ભાઈ તમે મારી વિધાનસભામાં પણ 1000 કરોડ રૂપિયાથી વધારે આપણે અહીંયા આંગળી ગ્રાન્ટ ફાળવી છે. 1000 કરોડ રૂપિયાથી વધારે સરકારે આ વિધાનસભામાં પૈસા આપે. એમાં મેડિકલ હોસ્પિટલ પણ છે ને, કોલેજ પણ છે. એટલે સરકાર માટે સરકારની કામગીરી દરેક ક્ષેત્રે દરેક જણ સાથે સામૂહિક બધા સાથે મળી અને જો આપણે બધા આગળ વધીશું તો મને લાગે છે કે જે પ્રમાણે માન્ય નરેન્દ્રભાઈ ત્રીજી વખત વડાપ્રધાન બન્યા પછી સંકલ્પ વિકસિત ભારતનો અને એ પરિપૂર્ણ કરવા માટે આપણે ગુજરાતમાં આપણે સૌ સાથે મળી અને એનો મુખ્ય પાયો જેને કહી શકાય કે વિકસિત ભારત અને વિકસિત ભારતથી માટે વિકસિત ગુજરાત અને વિકસિત ગુજરાત માટે સૌથી વધારે આપણે ભાર શિક્ષણ જો ઉપર આપીશું તો મને લાગે છે ત્યાં સુધી જે વિકસિત ભારતનો સંકલ્પ છે માન્ય નરેન્દ્રભાઈનો એ પૂરો કરવામાં સૌથી મોખરે ગુજરાત રહેશે. આપણે સૌ સાથે મળી અને આ વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવવા માટે આપણે સૌ સાથે મળીને આગળ વધીએ. આજે જે ભૂલકાઓને એડમિશન લીધા છે એ બધાને અમારા તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ. કાલે એક બીજી વાત કે ત્યાં આંગાડીનો ગામનો એક દીકરો આખા ગુજરાતની કબડ્ડીનો કેપ્ટન હતો, એ જ ગામનો. અને પાછું મેં એને પૂછ્યું, મેં કહ્યું તું રમત ગમત કરે છે તો ભણવામાં પાછો પડે છે એવું નથી થતું ને? મને કે ના, હું ભણું બી એટલું સારું છું. એટલે તમે જુઓ જે સ્કિલ છે અહીંયા આગળ છોકરાઓની, ફક્ત ને ફક્ત આપણે કેળવણી કરીશું તો મને લાગે છે કે જે આપણે જોઈએ છે એ રિઝલ્ટ આપણે મેળવી શકીશું. સૌનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત. ખૂબ સારી તાળીઓના ગડગડાટ સાથે હું માનનીય મુખ્યમંત્રી સાહેબ શ્રીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. તેમજ સર્વે ભૂલકાઓ અને વિદ્યાર્થીઓ વતી મારા બે સહ ઉદ્ઘોષક કંઈક વાત કહેવા માંગી રહ્યા છે. માનનીય મુખ્યમંત્રી સાહેબ શ્રીનો ખૂબ આભાર માનીએ છીએ. ખૂબ ખૂબ આભાર સાહેબ શ્રી આપનો. અને આ સાથે જ કાર્યક્રમને અંત તરફ લઈ જતા હું આભાર વિધિ માટે માનનીય જિલ્લા વિકાસ અધિકારી સાહેબ શ્રી છોટાઉદેપુરને હું વિનંતી કરું છું કે આભાર વિધિ સંપન્ન કરશો જી. નમસ્કાર. સત્ર 2024-25ના કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવમાં આપણી સૌની વચ્ચે ઉપસ્થિત ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના હું અહીંયા હાજર રહેવા બદલ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. આપ આજના કાર્યક્રમમાં હાજર રહ્યા તમામ વિદ્યાર્થીઓ, વિદ્યાર્થિનીઓ, શિક્ષકો, આચાર્યશ્રીઓ અને વહીવટી તંત્રને માર્ગદર્શન આપ્યું અને મનુષ્યને એની તાકાત વિશે તમે સમજાવ્યું. હું આપશ્રીના જિલ્લા વહીવટી તંત્ર વતી ખૂબ ખૂબ આભાર માનું છું. તેમજ મંચ ઉપર ઉપસ્થિત જિલ્લા પંચાયતના માનનીય પ્રમુખશ્રી, જિલ્લા સમાહર્તાશ્રી, છોટાઉદેપુર વિધાનસભાના માનનીય ધારાસભ્યશ્રી, પૂર્વ સાંસદ શ્રી નારાયણભાઈ રાઠવાજી, શ્રી ઉપેન્દ્રભાઈ રાઠવાજી, તાલુકા પંચાયતના પ્રમુખશ્રી તેમજ ચેરમેન જિલ્લા શિક્ષણ સમિતિ જિલ્લા પંચાયતના પણ હું આભાર વ્યક્ત કરું છું. તેમજ અહીંયા ઉપસ્થિત તમામ વિદ્યાર્થીઓ, વિદ્યાર્થિનીઓ, માતા પિતા અને વાલીશ્રીઓ, શિક્ષકો, આચાર્યશ્રીઓ, પ્રેસ મીડિયાના મિત્રો તમામના હું આ કાર્યક્રમને સફળ બનાવવા બદલ જિલ્લા વહીવટી તંત્ર વતી ખૂબ ખૂબ આભાર માનું છું. ધન્યવાદ. જય ભારત, જય જય ગરવી ગુજરાત. ખૂબ ખૂબ આભાર અને ભારત માતાના જયઘોષ સાથે અને તાળીઓના હર્ષનાદ સાથે આભાર વ્યક્ત કરીએ. ભારત માતા કી વંદે. માનનીય મુખ્યમંત્રી સાહેબ શ્રી રાઠવી સ્થાનિક બોલી સાહિત્ય અને નિપુણ ભારત અંતર્ગત સાહિત્યના સ્ટોલનું નિદર્શન કરવા આગળ વધી રહ્યા છે ત્યારે જય જય ગરવી ગુજરાત. ભારત માતા કી
છોટાઉદેપુરની ભાતીગઢ સંસ્કૃતિ અને ગામે ગામ આપણે એવું કહીએ છીએ કે ગામે 10 ગામે બોલી બદલાય એવી રાઠવી ભાષાના સ્ટોલના નિદર્શન માટે માનનીય મુખ્યમંત્રી શ્રી ત્યાં સ્ટોલના નિદર્શન કરી રહ્યા છે. સ્થાનિક બોલી માટે વિદ્યાર્થીઓને તમામ શિક્ષક મિત્રો પણ આદાન પ્રદાન કરી શકે તે માટે તમામ શિક્ષક મિત્રોને પણ આ રાઠવી ભાષાની બોલી માટે સુસજ્જ કરી રહ્યા છે અને તે માટેનો સ્ટોલ માનનીય મુખ્યમંત્રી શ્રી નિદર્શન કરી રહ્યા છે. સાથે સાથે માનનીય